know these brothers my guys. Know that we fly, know that they ride or die. Why they wanna move like that? Where you want gone? આશા નવા કિરણોની રોશની આજે તેની નવી કહાણી આજે તારીખ આપણા માટે ખૂબ જ ખાસ છે. આજે આપણા પ્રાંગણમાં નાના ફૂલો જેવા ભૂલકાઓ શાળામાં પ્રવેશ કરી રહ્યા. કાર્યક્રમની શરૂઆત આપણે આપણા આંગણે પધારેલા અધિકારી શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરાવીને કરીશું. તો મહેમાનશ્રીને મારી નમ્ર વિનંતી કે તેઓ આગળ આવીને દીપ પ્રાગટ્ય કરશે. તો હું ખલીફા શેના જાવેદભાઈ આ બાળકો અને તેમના વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું. અધ્યક્ષ તરીકે એમના હક અધિકારની પણ લડાઈ લડી રહ્યા છે. તાલુકાના આપણા સૌના વડા ડોક્ટર અતુલભાઈ બીઆરસી કોઓર્ડિનેટર સાથે સંજયભાઈ, ગામના તરોતાજા યુવાન અગ્રણી શૈલેષભાઈ નિશર, કાસ્પ ગુજરાત યુનિટના પ્રેમજીભાઈ, બંને શાળાઓના એસએનસી અધ્યક્ષ માનનીય કાંતિલાલભાઈ વાણિયા અને રણછોડભાઈ પરમાર તથા આરોગ્ય વિભાગ, આંગણવાડી વિભાગ, આઈસીડીએસ ખાતું અને સમગ્ર શાળા પરિવાર આજના પ્રસંગે ખાસ આ કાર્યક્રમને મહાનુભાવો ખુલ્લો મૂકી રહ્યા છે. ત્યારે હું દીકરીઓને વિનંતી કરીશ. હવે સૌપ્રથમ આંગણવાડીના બાળકોનું પ્રવેશ કરાવશે.
પધારેલા મહેમાનશ્રીઓ તથા ઉપસ્થિત ગ્રામજનો તથા વડીલો, વાલીગણ તથા મારા આદરણીય ગુરુજનો, મારું નામ તૃપ્તિરંજભાઈ વાણિયા છે. હું પીએમસી લાકડીયા પ્રાથમિક કન્યા શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27ના આ શુભ પ્રસંગે મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે. તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે જ્યાં પણ નજર કરીએ છીએ ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીની જ અસર જોઈ શકીએ છીએ. સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાર સુધી આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. આપણે મોબાઈલ ફોન, ટીવી, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર વગેરે આ બધી વિજ્ઞાન અને ટેકનોલોજીની જ અસર છે, દેન છે. પહેલાના સમયમાં લોકો એકબીજા સાથે વાત કરવા માટે પત્રો લખતા હતા, જેમાં દિવસો લાગી જતા હતા. આજે આપણે 1 સેકન્ડમાં વોટ્સએપ કે વિડીયો કોલ દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે વાત કરી શકીએ છીએ. આ વિજ્ઞાનની જ કમાલ છે. ખેતીમાં પણ ટ્રેક્ટર, આધુનિક બિયારણ અને સિંચાઈની નવી પદ્ધતિઓના કારણે નવી પદ્ધતિઓ શક્ય બની છે. આપણું શિક્ષણ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીથી ઘણું બદલાયું છે. આજે આપણે સ્માર્ટ ક્લાસરૂમમાં ભણીએ છીએ, કોમ્પ્યુટર પર પ્રોજેક્ટ બનાવીએ છીએ અને ઇન્ટરનેટ પરથી ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. આનાથી આપણું જ્ઞાન વધે છે અને શીખવું વધુ રસપ્રદ બને છે. આજે જે નવા દીકરા દીકરીઓ આપણી શાળામાં આવી રહ્યા છે તેમને પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે. જો તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજશે તો ભવિષ્યમાં ઘણી પ્રગતિ કરી શકશે. તેઓ નવા સંશોધનો કરી શકશે અને નવા ઉપકરણો બનાવી શકે છે. દેશના વિકાસમાં ફાળો પણ આપી શકે છે. યાદ રાખો, વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનને સરળ અને સારું બનાવે છે. ચાલો આપણે બધા તેનો સારો ઉપયોગ કરીએ અને આપણા દેશને આગળ વધારીએ. છેલ્લે હું એટલું જ કહીશ કે વિજ્ઞાનથી જ્ઞાન, જ્ઞાનથી વિકાસ, વિજ્ઞાનથી જ્ઞાન, જ્ઞાનથી વિકાસ, ડિજિટલ ભારત, સશક્ત ભારત. આભાર. પોતાના મહેમાનશ્રીઓ, ઉપસ્થિત ગ્રામજનો, વાલીઓ, વડીલો, મારા આદરણીય ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ ક્રિન્સી મુકેશભાઈ પંડ્યા છે અને હું પીએમસી લાકડીયા પ્રાથમિક કન્યા શાળાના ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27ના શુભ પ્રસંગ પર મને સ્વચ્છતા પ્રભુતા વિશે કંઈ કહેવાનો મોકો મળ્યો છે. તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે બધા જાણીએ છીએ કે સ્વચ્છતા પ્રભુતા છે. સ્વચ્છતા આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. જો આપણું ઘર, શાળા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રહે તો જ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. ગંદકીથી અનેક રોગ ફેલાય છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા ઉલટી જેવા રોગ ગંદા પાણી અને કચરાના કારણે થાય છે. પ્રધાનમંત્રીશ્રીએ પણ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે, જેનો મુખ્ય હેતુ આપણા દેશને સ્વચ્છ બનાવવાનો છે. આ અભિયાન ફક્ત સરકારનું નથી પણ આપણા બધાની સહિયારી જવાબદારી છે. આપણે સૌએ તેમાં જોડાઈને આપણા વિસ્તારને સ્વચ્છ બનાવવા જોઈએ. આપણે શું કરી શકીએ? 1. હંમેશા આપણા ઘરના આસપાસ કચરો ન ફેંકવો જોઈએ. 2. કચરાપેટીનો જ ઉપયોગ કરવો જોઈએ. 3. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. 4. હંમેશા શૌચાલયનો જ ઉપયોગ કરવો જોઈએ. 5. વૃક્ષો વાવી અને તેનું જતન કરવું જોઈએ. આજે જે નાના ભાઈ બહેનો શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે તેમને પણ આપણે સ્વચ્છતાનું મહત્વ સમજાવવું જોઈએ. કન્યા કેળવણી દ્વારા દીકરીઓને શિક્ષણ મળે છે અને તેઓ સ્વચ્છતાના આ પાઠ પોતાના પરિવાર અને સમાજમાં ફેલાવી શકે છે. એક શિક્ષક દીકરી સુંદર અને સ્વચ્છ સમાજ નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. ચાલો આપણે સૌએ સાથે મળીને સ્વચ્છતાનો સંકલ્પ લઈએ. યાદ રાખી, સ્વચ્છતા એક સેવા છે. આદરણીય ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ વાણિયા રાજ મહેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના આ શુભ પ્રસંગે મને પાણી બચાવ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે જાણીએ છીએ કે આપણા જીવનમાં પાણીનું કેટલું મહત્વ છે. પાણી વગર આપણું જીવન શક્ય નથી. નહાવું હોય કે બ્રશ કરવું હોય, ખેતી કરવી હોય કે પીવા માટે, દરેક કામમાં પાણીની જરૂર પડે છે. પણ શું આપણે પાણીનો બચાવ કરીએ છીએ? આપણે જોઈએ છીએ કે ક્યારેક નળ ખુલ્લા રહી જાય, નાહતી કે બ્રશ કરતી વખતે પણ પાણી વહી જાય છે, વાસણ ઘસતી વખતે પણ જરૂર કરતાં વધુ પાણીનો ઉપયોગ થાય છે. આપણી આ નાની નાની ભૂલોને કારણે વધુ પાણી વેડફાઈ જાય છે. પાણી બચાવવા માટે આપણે શું કરી શકીએ? નળ ખુલ્લા ન રાખીએ, બ્રશ કરતી વખતે પણ નળ બંધ રાખીએ, લીક થતા નળ કે પાઇપને તરત જ રિપેર કરાવીએ, વરસાદના પાણીનો સંગ્રહ કરીએ, બગીચામાં પાણી છાંટવા માટે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પાણી બચાવવા એ આપણા સૌની જવાબદારી છે. આજે આપણે પાણી બચાવશું તો આપણી આવનારી પેઢીને શુદ્ધ પાણી મળી રહેશે. આજે જે દીકરીઓ શાળામાં પ્રવેશી રહી છે તેઓ પણ આ પાણી બચાવવાના સંદેશને પોતાના ઘર અને સમાજમાં ફેલાવી શકે છે, કારણ કે એક શિક્ષિત દીકરી સમાજને
સાચે રસ્તે ફેરવી લાગે છે. અસ્તુ. ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રી અને ગ્રામજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ શ્રીમાઈ વંશી પ્રકાશભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ 2026 ના આ શુભ પ્રસંગે મને વ્યસન મુક્તિ વિશે કંઈક કહેવાનો મોકો મળશે. તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે જાણીએ છીએ કે વ્યસન એવી એક બુરી આદત છે જે આપણા જીવનને બરબાદ કરી નાખે છે. તમાકુ, દારૂ, સિગરેટ જેવા વ્યસનના શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે. તેનાથી ફેફસા, હૃદય અને લીવરને ગંભીર નુકસાન થાય છે. વ્યસન કરનાર વ્યક્તિ માત્ર પોતાને જ નહીં પણ પોતાના પરિવાર અને સમાજને પણ નુકસાન પહોંચાડે છે. આજે નાના બાળકો પણ આ વ્યસનનો શિકાર બની રહ્યા છે, જે આપણા માટે ખૂબ જ દુઃખદ બાબત છે. જે બાળકો આપણા દેશને વિકાસ તરફ લઈ ગયા હતા એ જ હવે અવિકાસ તરફ લઈ ગયા છે. આપણે સૌએ ભેગા મળીને આ બીમારીને દૂર કરવી પડશે. શાળામાં આપણે વ્યસન મુક્તિ વિશે જાગૃતિ ફેલાવવી પડશે. મિત્રોને સમજાવીએ કે વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે. ખાસ કરીને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આપણે દીકરીને ભણાવીએ છીએ. એક શિક્ષિત દીકરી હશે તો પોતાના પરિવાર અને દેશને સુધારી શકશે અને વ્યસન મુક્ત કરી શકશે. જે પોતાના ભાઈ, પિતા અને મિત્રને પણ કહી શકશે કે વ્યસનથી દૂર રહેવામાં શું સમજદારી છે. આજે જે નવા વિદ્યાર્થીઓ આપણી શાળામાં પ્રવેશ કરી રહ્યા છે તેમને પણ આપણે નાનપણથી જ સારા સંસ્કારો આપીએ કે તમે વ્યસન ના કરો. તેમને વ્યસનોથી દૂર રહેવાની શીખ આપીએ. ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણે પોતે ક્યારેય વ્યસન નહીં કરીએ અને બીજાને પણ વ્યસનથી દૂર રહેવા પ્રેરણા આપીશું. યાદ રાખો, વ્યસન મુક્ત જીવન એ સુખી અને સ્વસ્થ જીવનનો છે.